હાલો મિત્રો, તમારું મારા એક નવા બ્લોગમાં સ્વાગત છે। મિત્રો, આપણે બેન ફાર્મ હાઉસનું મુહૂર્ત કરી રહ્યા છીએ। મિત્રો, આપણે ફાર્મ હાઉસનું મુહૂર્ત થઈ ગયું છે ને આ જુઓ કંઈક આપણે આમાં પથ્થર નાખવાના છે। મિત્રો, પથ્થર આપણે આમ બહાર લેવા જવા પડે એમ છે ને પથ્થર નાખીને પાયા પૂરવાના છે। મિત્રો, આપણે જઈએ મિત્રો ને આમાં પૂરી દઈએ। મિત્રો, આપણે નવા બ્લોગ માટે મિની બ્લોગ માટે બન્યા રહેજો મિત્રો તમે આમાં। આપણે મિત્રો જો આપણું ખેતર છે। મિત્રો, દિવસમ ખેતર છે આપણું। મિત્રો, જોઈ શકો છો તમે। હા જો કંઈક મિત્રો આવું છે। આપણે હવે જઈએ પાણા ભરવા। મિત્રો, પાણા ભરીને આપણે નાખવાના છે એ પાયામાં। આપણે નવું ફાર્મ હાઉસ બનાવવાનું છે એટલે મિત્રો હવે જઈએ આપણે ફાર્મ હાઉસ। મિત્રો જો મિત્રો અમારા ગામના ટ્રેક્ટર ડ્રાઈવરો જો કેમ ટ્રેક્ટરમાં ખૂંતાડી દે છે। જો મિત્રો હજી પાણી વેચાણ છે આપણે માવઠાનું। મિત્રો જો આવા ટ્રેક્ટર ડ્રાઈવરો છે અમારે। તમારે છે કોઈ આવા? કોમેન્ટ કરીને બતાવજો મિત્રો। જો મિત્રો આપણે આમથી પથ્થર લાવી ને નાખી દીધા છે। મિત્રો પથ્થર મિત્રો આપણે આપણા ખેતરમાં હતું બદામનું ઝાડ, તો આપણે જઈએ છીએ બદામ ખાવા। મિત્રો હા જો નાળિયેરનું ઝાડ છે। મિત્રો આપણે બદામ ખાવા જઈ રહ્યા છીએ। મિત્રો હા તમને દેખાય તો મિત્રો જુઓ ત્યાં બદામ દેખાય છે। મિત્રો તમને કેટલી સારી બદામ લટકી રહી છે। મિત્રો આપણે આમાં પાડવાની છે બદામ। મિત્રો હવે આપણે મિત્રો બદામ ખાઈને તો આવી ગયા છે ને આપણે જ્યાં છે આપણે ડુંગળી જોઈ કે પાકી ગયા છે કે હજી વાર છે। મિત્રો જોવા જઈએ છીએ આપણે। જો મિત્રો અમારે ઘઉં છે। મિત્રો કંઈક મોટા મોટા થઈ ગયા છે। આપણે જઈએ ડુંગળી જોવા। મિત્રો જો મિત્રો આપણે ડુંગળી જોવા આવી ગયા છીએ ને આપણે ડુંગળી જોવો ખેંચીને જોઈ લઈએ। મિત્રો જો મોટી મોટી ડુંગળી તો થઈ ગઈ છે। હવે આને એક બે દિવસ રહેવા દઈ ને પછી આને આપણે દેવા જવાનું છે મિત્રો માર્કેટમાં। ને તમે જોઈ શકો છો મિત્રો આમાં આપણે ટ્રેક્ટર પણ નાખવાનું છે। વણ તો ખેંચી નાખ્યું છે ને જેમાં ટ્રેક્ટર નાખવાનું પણ બાકી છે। મિત્રો આપણે ડુંગળી હવે એક બે દિવસમાં દેવા જવાનું છે। મિત્રો એનો મિની બ્લોગ આપણે આવી જશે। મિત્રો ને આને શું કહેવાય મિત્રો કોમેન્ટ કરીને બતાવજો। મિત્રો આને શું કહેવાય કોમેન્ટ કરીને બતાવજો મિત્રો તમે। મિત્રો આ મિની બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી છે। નવા મિની બ્લોગ માટે લાઈક સબસ્ક્રાઈબ કરજો મિત્રો।